નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે શિવાભાઈ ભુરિયાના એક નિવેદનથી સમગ્ર બનાસકાંઠાની અંદર રાજકારણ ગરમાઈ ગયું છે. ત્યારબાદ આ મુદ્દો ધીરે ધીરે સમગ્ર ગુજરાતના રાજકારણમાં પહોંચી ગયો. તો મિત્રો, એવું તો શું હતું એ નિવેદન? ત્યારબાદ સમાજ, સહકાર અને સરકાર વિશે આપણે વિશેષ આજે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આપ જો મારા વિડીયોમાં નવા આવ્યા હોય ને મારા વિડીયો આપને પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો. ત્યારબાદ આપણે હું જેમ જેમ ચર્ચા થતી જાય એમ કોમેન્ટ બોક્સમાં આપ મને જણાવતા જજો કે કેવા પ્રકારના વિડીયો આપને પસંદ આવે છે ને અન્ય કેવા પ્રકારના વિડીયો હું આપના માટે બનાવું. તો મિત્રો, આપણે વાતચીત કરીએ તો આ વસ્તુની શરૂઆત થઈ હતી દિયોદરના અંદર જ્યારે ગેનીબેનનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો. એ ટાઈમે શિવાભાઈ ભુરિયા, ભરતસિંહ વાઘેલા અને ગેનીબેન પણ ત્યાં હાજર હતા. અને આ સમગ્ર પ્રકરણની શરૂઆત થઈ ત્યાંથી, જ્યારે ભરતસિંહ વાઘેલાએ પ્રવચનની અંદર એવું કહ્યું કે વખા ગામ, કુવાતા ગામ, ત્યારબાદ રૈયા અને કોટડા ગામની અંદર ક્યાંક ને ક્યાંક ખોટું મતદાન થયું છે. આ જે નિવેદન આપવામાં આવ્યું તો એની અંદર શિવાભાઈ ભુરિયાને ખોટું લાગ્યું અને એમને કહ્યું કે જે રીતે તમે આ નિવેદન આપ્યું છે એ જ નિવેદન ઉપરથી ખોટું તો ક્યાંક ને ક્યાંક મારા વખતે પણ જ્યારે કેચાજી ચૌહાણ સામે પણ હું લડતો હતો ત્યારે પણ ક્યાંક ને ક્યાંક કોતરવાડા કે અન્ય ગામોની અંદર ખોટું થયું હતું અને એ સ્વાભાવિક છે. તો આ નિવેદનની બાદ બનાસકાંઠાની રાજકારણની અંદર ચર્ચા ચાલુ થઈને આ ચર્ચાએ મોટું સ્વરૂપ ત્યારે લીધું જ્યારે ખેગારપુરા ગામની અંદર એક સભા બોલાવવામાં આવી હતી. એ સભા હતી ચૌધરી સમાજની ગંગા થાળીની સભાની અંદર શિવાભાઈ ભુરિયા, પરબતભાઈ પટેલ અને શંકરભાઈ ત્યાં મોજૂદ હતા. અને શિવાભાઈ ભુરિયાએ ત્યાં નિવેદન કર્યું અને શિવાભાઈ ભુરિયાએ ત્યાં નિવેદન કરી અને સમાજને સલાહ આપતા હોય, શંકરભાઈ ચૌધરીને સલાહ આપતા હોય અને જાણે ચેતવણી આપતા હોય અને ચૌધરી સમાજનું રાજકીય ભવિષ્ય શું છે એના ઉપર ચર્ચા કરી નાખી. અને આ ચર્ચા ચાલુ થઈ ત્યારબાદ અન્ય પ્રકારના અલગ અલગ મીડિયાઓના માધ્યમથી ચાલુ થઈ ગયું. કોઈએ એવું કહ્યું કે ગેનીબેન ઠાકોર જીતી ગયા, એ વાતનું શિવાભાઈ ભુરિયાને દુઃખ છે. ત્યારબાદ કોઈએ એવું કહ્યું કે શિવાભાઈ ભુરિયા એ કોમવાદી છે. કોઈએ એવું કહ્યું કે શિવાભાઈ ભુરિયા એ ભાજપમાં જવાના છે અને કોઈએ એવું પણ કહ્યું કે શિવાભાઈ ભુરિયાએ શંકરભાઈ ચૌધરીને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એક સલાહ પણ આપી હતી. પરંતુ મિત્રો, આ સમગ્ર મુદ્દાની વાતચીત કરીએ તો આ સમગ્ર મુદ્દો શું છે એના વિશે આજે આપણે વાતચીત કરવાના છીએ અને આપણે ડિટેલમાં જવાના છીએ. ત્યારબાદ સમગ્ર બનાસકાંઠામાં રાજકારણ ગરમાઈ ગયું ને અલગ અલગ પ્રકારના નિવેદનો લોકોના સામે આવવા માંડ્યા. તો આજે આપણે વાતચીત કરવાના છીએ કે જાતિવાદ એટલે કે સમાજ, ત્યારબાદ સહકાર અને સરકાર. તો મિત્રો, જાતિવાદ એ સરકાર ઉપર સીધો અસર કરે છે. તો જી હા, જાતિવાદ એ સરકાર ઉપર સીધો અસર કરે છે ને એટલા જ માટે જાતિઓના આધારે જ ટિકિટોની વહેંચણી કરવામાં આવે છે. કેસાજી ચૌહાણના મતલબ કે દિયોદર મતસભાની અંદર 55,000 મત છે એટલા માટે જ ભાજપ એમને ટિકિટ આપે છે અને શિવાભાઈ ભુરિયાનો સમાજ એટલે કે ચૌધરી સમાજના ત્યાં 40,000 મત છે એટલા જ માટે કોંગ્રેસ શિવાભાઈ ભુરિયાની ટિકિટ આપે છે. આ તો કેસાજી ચૌહાણ અને શિવાભાઈ ભુરિયા એ ખાલી ઉદાહરણ સ્વરૂપે હતા. સમગ્ર બનાસકાંઠાની અંદર આ રીતે થાય છે ને સમગ્ર ગુજરાતમાં આ રીતે થાય છે, સમગ્ર દેશમાં આ રીતે થાય છે અને આપણો આખો સમગ્ર દેશ એ જાતિઓથી વેચાયેલો. તો આપણે ક્યાંક ને ક્યાંક એ જાતિવાદની સરકાર, સહકાર ઉપર શું અસરો પડી રહી છે એના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ અને ખૂબ જ ખુલ્લીને ચર્ચા કરવાના છીએ. તો આપ વિડીયોમાં બનેલા રહેજો ને ક્યાંક આપણને ક્યાંક એવું લાગતું હોય તો આપ કોમેન્ટ બોક્સની અંદર મને કોઈ પણ સજેશન આપી શકો છો. તો મિત્રો, આપણે આગળ વધીએ તો જેમ જેમ જાતિવાદની વાતચીત કરીએ તો શું જાતિવાદનું ઝેર એ આ હદે ફેલાઈ રહ્યું છે, એ નુકસાનકારક છે, કેટલું ફાયદાકારક છે, તો એના વિશે આપણે વાતચીત કરીએ. જેમ કે દિયોદરની અંદરથી ગેનીબેનને 21,000ની લીડ મળી. શિવાભાઈ ભુરિયા 2 વર્ષ પહેલા જ 22માં ઇલેક્શન હારી ગયા અને 36,000 વોટે હારી ગયા. શિવાભાઈ ભુરિયા પણ કોંગ્રેસમાંથી લડતા હતા અને ગેનીબેન ઠાકોર પણ કોંગ્રેસમાંથી લડતા હતા. સામે એવું જ છે. તો એ વખતે જ્યારે જે પણ મતો કેસાજી ચૌહાણને મળ્યા હતા ઠાકોર સમાજના, એ બધા જ મતો ગેનીબેન ઠાકોરને મળ્યા અને એ વખતે જે મતો ચૌધરી સમાજના શિવાભાઈ ભુરિયાને મળ્યા હતા એ બધા જ મતો આ વખતે રેખાબેન ચૌધરીને મળ્યા. તો વાત એવી છે કે જે પણ સમાજના ઉમેદવારો લડતા હોય છે એ સમાજ ક્યાંક ને ક્યાંક એવું ઈચ્છતો હોય છે કે અમારા સમાજનો ઉમેદવાર જીતે અને સામાજિક એ જ રીતે મતદાન થતું હોય છે. ત્યારબાદ સમાજોની વાતચીત કરતા જે શિવાભાઈ આગળ વધ્યા અને એમને કહ્યું કે જાગીરદાર સમાજનું જે પરસોત્તમ રૂપાલાએ
અપમાન કર્યું તો સમગ્ર દેશના જાગીરદાર સમાજને ખોટું લાગ્યું અને એમને ક્યાંક ને ક્યાંક ભાજપને મત ના આપ્યા. તો એનો ક્યાંક ને ક્યાંક ભાજપના જે જાગીરદાર સમાજ જે જોડાયેલો છે કે જાગીરદાર સમાજના જે આગેવાનો છે એ ક્યાંક ને ક્યાંક વિરોધ પણ કરી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે એવું ક્યાં થયું છે, જાગીરદાર સમાજે તો ભાજપને મત આપ્યા છે. તો મિત્રો આપ્યા હશે પણ એની સંખ્યાની અંદર ઘટાડો થયો છે, જેનું હું આપને ઉદાહરણ સ્વરૂપે કહી દઉં તો આ ખાલી ઉદાહરણ સ્વરૂપે છે કે કાંકરેજ તાલુકાની અંદર અમૃતભાઈ ઠાકોર અત્યારે ધારાસભ્ય છે અને અમૃતભાઈ ઠાકોર જ્યારે જીત્યા ત્યારે તેઓ 5,000 મતથી જીત્યા અને સામે કીર્તિસિંહ વાઘેલા હતા. જ્યારે કીર્તિસિંહ વાઘેલા લડતા હતા ત્યારે જાગીરદાર દરબાર સમાજે સંપૂર્ણપણે કીર્તિસિંહ વાઘેલાને મત આપ્યા અને એટલા માટે જ અમૃતભાઈ ઠાકોર એ 5,000 મતે જીત્યા. અને એ વખતે જે ઇલેક્શનમાં જે મતદાન થયું તેમાં ક્યાંક ને ક્યાંક અર્બુદા સેનાનું પણ પ્રભુત્વ હતું. ત્યારબાદ ચૌધરી સમાજ હોય, દેસાઈ સમાજ હોય, ક્યાંક ને ક્યાંક જે મતદાન ભાજપ વિરુદ્ધ થયું હતું અને ભાજપ વિરુદ્ધ જે મતદાન થયું હતું એ આ વખતે ચૌધરી સમાજ હોય, દેસાઈ સમાજ હોય એનું ભાજપ તરફી મતદાન થયું. તેમ છતાં પણ 17,000 વોટો કોંગ્રેસની લીડ નીકળી અને ભાજપને 17,000 વોટ ઓછા નીકળ્યા. તો આ જાતિવાદ નથી. આવા અન્ય કેટલાય પ્રકારના આપ ઉદાહરણો જોઈ શકશો અને જે જાતિવાદ થતો હોય છે એ એક જગ્યાએ નહીં, સમગ્ર જગ્યાએ. આ મેં ઉદાહરણ લીધું છે કોઈ વ્યક્તિગત કે કોઈનું નામ લઈને કે કોઈના ઉપર હું ટાર્ગેટ કરીને આ વસ્તુ નથી કહેતો. આના માટે જવાબદાર કોઈ પણ સમાજના નેતાઓ છે એવું પણ હું નથી કહેતો, પણ સામાજિક રીતે જે જાતિવાદ હોય છે એ થતો આવ્યો છે ને થાય છે. આ વખતે કાંકરેજ તાલુકાની અંદરથી 17,000ની લીડ એ કોંગ્રેસને નીકળી અને ભાજપ એટલું માઇનસ નીકળ્યું. લોકસભાની ચૂંટણી હતી તેમ છતાં પણ આ સમીકરણો રચાયા અને ત્યારબાદ સમગ્ર બનાસકાંઠાની અંદર આની ચર્ચા ચાલુ થઈ ગઈ કે શું જાતિવાદ એ આવતીકાલના રાજકારણની અંદર ચરણસીમાએ હશે. હા તો મિત્રો હું તમને જણાવી દઉં કે આવનારા સમયની અંદર જાતિવાદ એ જ સૌથી સર્વોપરી હશે અને જાતિવાદ જ ચરણસીમાએ હશે. જે લોકોની જાતિ નથી, જેમનો સમાજ નાનો છે, એમને આવનારા સમયની અંદર કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડવાની આશા રાખવી નહીં, કારણ કે એઓ જીતી શકશે નહીં. જેમનો સમાજ મોટો હશે, જેમનો સમાજ બહોળા પ્રમાણમાં હશે, એ જ લોકો આવનારા સમયની અંદર ઇલેક્શન જીતી શકશે અને એ જ લોકો ઇલેક્શનની અંદર આગળ વધી શકશે. ત્યારબાદ સમાજોનું જે મહત્વ હતું, જે સમાજોનું જે પ્રભુત્વ હતું, કોઈ પણ એક સમાજની આપણે વાતચીત નથી કરતા, અન્ય દરેક પ્રકારના સમાજોની આપણે વાતચીત કરીએ છીએ. એ બધા જ પ્રકારના સમાજો ક્યાંક ને ક્યાંક જાતિવાદથી સંકળાયેલા છે અને જેમાં મુખ્યત્વે મોટી ધારાના જે સમાજો હોય છે એ સૌથી વધારે જાતિવાદથી સંકળાયેલા છે અને એટલા જ માટે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કોઈ પણ પાર્ટીઓ ટિકિટની વેચણીઓ કરતી હોય છે અને માટે જ ચર્ચા થતી હોય છે કે ગુજરાતમાં આટલા પાટીદારોને ટિકિટ મળી, આટલા ઠાકોરોને ટિકિટ મળી, આટલા ચૌધરીઓને ટિકિટ મળી, આટલા દેહાઈ સમાજને ટિકિટ મળી. તો આ બધી જ ચર્ચાઓ જાતિવાદની છે. જેમ કે બનાસકાંઠાની અંદર આપ વિચારી લો કે 2 જ ટિકિટો ચૌધરી સમાજને ભારતીય જનતા પાર્ટી આપતી હોય તો સામે કોંગ્રેસ પણ 2 ટિકિટો ચૌધરી સમાજને આપે છે. અને આ રીતે જે રીતે જાતિવાદ એક ચૌધરી સમાજની વાત નથી, દરબાર સમાજની અંદર કે જાગીરદાર સમાજને જો 1 ટિકિટ ભાજપ આપતી હોય તો 1 ટિકિટ કોંગ્રેસ આપે છે. એ રીતે ઠાકોર સમાજને જો 2 ટિકિટ કોંગ્રેસ આપતી હોય તો 2 ટિકિટ ભાજપ આવે છે અને આ રીતે ઇક્વલ કરી અને જે વોટોની રાજનીતિ છે અને વોટોની રાજનીતિ લેવા માટેની એક ધ્રુવીકરણ થાય છે. પરંતુ જે શિવાભાઈ ભુરિયાએ ખુલ્લીને જે નિવેદન આપ્યું એ ક્યાંક ને ક્યાંક સામાજિક મિટિંગ હતી. એ કોઈ ભાજપની મિટિંગ નથી, એ કોઈ કોંગ્રેસની મિટિંગ નથી ને સામાજિક મિટિંગમાં એ સમાજની સંરચના તરીકે સમાજના લોકોને સંબોધીને કહી રહ્યા હતા કે આવનારા સમયની અંદર જો આવું જ ચાલ્યું તો આપણા માટે એ રાજકીય ખતરો છે. એ કોઈ અન્ય સમાજને નતા કહી રહ્યા, એવું કહી રહ્યા હતા કે સામાજિક એકતા રાખવી જરૂરી છે. ત્યાં પરબતભાઈ પણ હાજર હતા, શંકરભાઈ પણ હાજર હતા અને એમને પણ ક્યાંક ને ક્યાંક એમને કહી દીધું કે જે પ્રકારની પ્રવૃત્તિઓ તમે થરાદની અંદર ચાલુ કરી છે એવી પ્રવૃત્તિઓ જો તમે ચાલુ રાખી તો 2027ની અંદર હું ગેરંટી આપું છું કે થરાદની અંદર પણ તમે નહીં જીતી શકો. તો જે પ્રકારની પ્રવૃત્તિઓ અત્યારે ચૌધરી સમાજની અંદર ચાલી રહી છે એ કે આજણો આજણાને ખાય, આ પ્રવૃત્તિઓ ઉપર હું વિશેષ એક વિડીયો બનાવવાનો છું, પરંતુ એ એક ચૌધરી સમાજની વાતચીત છે એટલે એને હાલ સાઈડમાં મૂકી અને સમગ્ર પ્રકારના સમાજોની આપણે વાતચીત કરી. તો જાતિવાદોનું સમગ્ર પ્રકારના સમાજોમાં આ રીતે પ્રભુત્વ રહ્યું છે. ત્યારબાદ આપણે સહકાર ક્ષેત્રે આવીએ તો સહકાર ક્ષેત્રે આજથી વર્ષોથી આ ક્ષેત્ર ચાલ્યું આવ્યું છે. તો ક્યારે સહકાર ક્ષેત્રે સરકારમાં કે લોકોના મત ગણતરી કે મત વિસ્તારમાં કેમ ન આવતું હતું અને આજે ચૂંટણી પ્રચારની અંદર સૌથી પહેલા સહકારનું નામ લેવામાં આવે છે? એનું એવું તો શું કારણ બન્યું કે સહકાર અત્યારે ટાર્ગેટ બિંદુ બની? જો આપ એવું વિચારતા હો કે ચૌધરી સમાજ સહકારી ક્ષેત્ર છે એટલા માટે આવું બન્યું, તો અત્યારથી જ્યારથી સહકારી ક્ષેત્રની સ્થાપના થઈ ત્યારથી સહકારી ક્ષેત્ર એ ચૌધરી સમાજ જોડે જ છે.
કારણ કે સૌથી વધારે પહેલા પશુપાલન એ ચૌધરી સમાજ કરતો હતો અને ચૌધરી સમાજ પશુપાલન કરતો હતો. એટલા જ માટે તો ચૌધરી સમાજના લોકોએ તો સહકારી ક્ષેત્રની સ્થાપના કરી હતી. કેટલા બધા ચેરમેનો રહી ગયા, ગલબાબાઈથી માંડી અને દૂધસાગર ડેરીમાં માનસિંહભાઈથી માંડીને એમના પિતાશ્રીથી માંડીને વિપુલભાઈથી માંડીને દલુભાઈથી માંડીને પરથીભાઈ પટોળથી લઈને શંકરભાઈ ચૌધરી સુધી મોટા ભાગે બધા જ ચૌધરી ચેરમેનો રહ્યા છે. બીજું કોઈ રહ્યું જ નથી. તો એ સમયે કેમ વિરોધનો વંટોળ ન ફાટ્યો ને અત્યારે કેમ આ વિરોધનો વંટોળ ફાટી રહ્યો છે એના વિશે પણ આપણે વાતચીત કરવાના છીએ. તો સહકારી ક્ષેત્રે જે સરકારનું અંડરફિયર કરવામાં આવ્યું એ ક્યાંક ને ક્યાંક અત્યારે દુઃખદાયી બન્યું છે. દુઃખદાયી એટલા માટે બન્યું છે કે સરકાર એ સીધી લીટીમાં સહકારી ક્ષેત્રે અંડરફિયર કરે છે અને એનું આપ જોઈ શકશો કે વચ્ચે સૌરાષ્ટ્રની અંદર જયેશ રાદડિયા અને લોકોએ વિરોધ કર્યો અને એવો વિરોધમાં ફોર્મ ભરીને જીતી ગયા. કારણ કે આ લોકોએ નવી પદ્ધતિ લાવી, મેન્ડેટ પદ્ધતિ. જે સહકારી ક્ષેત્રે જે પશુપાલકોને નિર્ણય કરવાનો હોય, જે ગ્રામીણ મંડળીઓને નિર્ણય કરવાનો હોય, જે ત્યાંના વોટરો છે એમને નિર્ણય કરવાનો હોય, જે બોર્ડ ઓફ ડિરેક્ટરને નિર્ણય કરવાનો, એ નિર્ણય કરવાનો હક સરકારને કોણે આપ્યો? સરકાર અને સહકારને કઈ લાગતું વળગતું નથી. તેમ છતાં પણ સહકારની અંદર જે સરકાર માથું મારી રહ્યું છે એના કારણે આજે એ નુકસાન થઈ રહ્યું છે અને સમગ્ર ભૂતિ એમને જ થઈ રહી છે. સહકારી ક્ષેત્રે જે સરકાર અંડરફિયર કરી રહી છે એનું ક્યાંક ને ક્યાંક નુકસાન સરકારને જ થયું. આ વખતે 2024ના ઇલેક્શનની અંદર જે પરિણામ આવ્યું એ સહકારના લીધે સરકારને જ ભોગવવાનું આવ્યું. તો આ રીતે જે સરકાર જે સહકારી ક્ષેત્રે અંડરફિયર કરી અને જે સ્થાનિય આગેવાનો છે એમને પતાવવાનું જે કામકાજ ચાલી રહ્યું છે ને ટોટિયા ખેંચ જે ચાલી રહી છે આવનારા સમયની અંદર નુકસાનકારક છે. અને હજી હું કહી રહ્યો છું, હું કોઈ એક સમાજની વાત નથી કરતો, હું દરેક સમાજની વાત કરું છું. જેમ કે પાટીદાર સમાજની અંદર હાર્દિક પટેલે એમના સમાજ માટે અવાજ ઉઠાવ્યો, ભલે એમના સમાજ માટે ઉઠાવ્યો, પણ એ વ્યક્તિને ભાજપની અંદર લઈ જઈ ધારાસભ્ય બેહાડીને એક જગ્યાએ બેસાડી દેવામાં. ત્યારબાદ ઠાકોર સમાજની અંદર જે અલ્પેશભાઈએ જે ઠાકોર સમાજને દારૂબંધીને જે અમુક મુદ્દાઓ ઉપર અવાજ ઉઠાવ્યો, અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટીમાં લઈ જઈ અને એક જગ્યાએ બેસાડી દેવામાં આવે. ત્યારબાદ વિપુલ ચૌધરી અર્બુદા સેના બનાવીને જે ચૌધરી સમાજ માટે જે એક અવાજ ઉઠાવ્યો, એ અવાજને પણ ક્યાંક ને ક્યાંક જેલમાં પૂરી આમ તેમ કરી કેસો લગાવી અને એમને પણ ભાજપમાં લઈ જઈને દબાવી દેવામાં આવે. તો આવું દરેક સમાજની અંદર થઈ રહ્યું છે. જેમ કે દેસાઈ સમાજની અંદર તમે જોઈ લો, જેમ કે ગોવાભાઈ દેહાઈ હોય, એ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા હતા. હજી હું કહી રહ્યો છું, હું કોંગ્રેસના વખાણ નથી કરતો, કારણ કે કોંગ્રેસે એમને 35 વર્ષ સુધી ટિકિટ આપી. એ જીત્યા ન જીત્યા એ તો એક જનતાનો ફેસલો હોય છે, એમાં કોંગ્રેસ પક્ષને કોઈ લેવા દેવા હોતું નથી. તેમ છતાં પણ તેઓ કોંગ્રેસ છોડી અને ભાજપમાં ગયા. એમને ડીસા માર્કેટ યાર્ડના ચેરમેન બનાવવામાં આવ્યા અને ડીસા માર્કેટ યાર્ડના એમને ચેરમેન બનાવવામાં આવ્યા અને એમણે એમને સભાસદની મિટિંગ બોલાવી. એક પણ સભ્યો હાજર ન રહ્યા. હવે આ જે સામાજિક આગેવાનો છે, ચાહે કોઈ પણ સમાજના હોય, જે સામાજિક આગેવાનો છે, જે સમાજનું નેતૃત્વ કરે છે, એ સામાજિક આગેવાનોને ક્યાંક ને ક્યાંક પતાવવાની જે નીતિ અને ભીતિ ચાલી રહી છે, એમાં તમામ સમાજો આવી જાય છે. એમાં હું કોઈ પણ એક સમાજનું પક્ષપાત નથી કરતો. દરેક સમાજના આગેવાનોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં લઈ જવામાં આવ્યા અને એમને ક્યાંક ને ક્યાંક પતાવવામાં આવે. અને અત્યારે તાજેતરમાં જ અહીંયા ચાલી રહ્યું છે, થરાની અંદર માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે અણદાભાઈ હતા, ત્યાં અત્યારે રજિસ્ટ્રાર બેસાડી દેવામાં આવ્યા છે અને તેની તપાસ ચાલી રહી છે. ને એમાં શું થયું શું ના થયું એના વિશેષ ચર્ચાઓ ચાલી રહી છે. અરે ભાઈ, તપાસ કરવાની ક્યાં જરૂર છે? આટલા વર્ષથી સરકાર તમારી જ હતી, તપાસનો કોઈ વિષય જ નથી, બધું તમારી નજર સામે તો હતું. પરંતુ આ ક્યાંક ને ક્યાંક જે આગેવાનોને જે પતાવવાની જે નીતિ સરકારની ચાલી રહી છે, એ સરકારની નીતિ સહકારમાં થઈને ક્યાંક ને ક્યાંક સમાજવાદમાં જાય છે. માટે જાતિવાદ પ્રવર્ત્યો છે, માટે સહકારની અંદર અંડરફિયર કર્યું છે, એટલા માટે જાતિવાદ વધી રહ્યો છે. અને આ જાતિવાદ જે વધી રહ્યો છે, આવનારા સમયની અંદર સરકારને શું ફાયદો કરશે? ના, એવું નથી. જે પણ લોકો હોય રાષ્ટ્રવાદની મોટી મોટી વાતો ચીતો કરતા હોય છે, રાષ્ટ્રવાદના નામે કોઈ પણ જગ્યાએ વોટ થતા નથી. ને રાષ્ટ્રવાદ એ કોઈ પાર્ટીએ ખરીદી લીધી વસ્તુ નથી. રાષ્ટ્રવાદ એટલે શું? રાષ્ટ્રવાદ એટલે એ કે હું નાની પણ વસ્તુ માટે, દેશ માટે ઉપયોગી થાઉં. સરહદ ઉપર લડતો જવાન એ રાષ્ટ્રવાદ છે, ખેતી કરતો કિસાન એ રાષ્ટ્રવાદ છે. ત્યારબાદ અન્ય નાના નાના ગરીબ સમાજના લોકો જે રીતે વાતચીત કરતા હોય છે ને જે દેશના ઉચ્ચતમ કામ કરતા હોય છે, બધો રાષ્ટ્રવાદ. તો રાષ્ટ્રવાદ કોઈ એક પાર્ટીએ ખરીદી લીધેલો નથી કે જે રાષ્ટ્રવાદનું નામ લઈ અને જે રીતે વોટોનું ધ્રુવીકરણ કરવાની કોશિશ ક્યાંક ને ક્યાંક થઈ રહી છે, એમાં જ તો જાતિવાદ ફેલાઈ રહ્યો છે. રાષ્ટ્રવાદની વાતો કરવા વાળી વાતચીત હોય તો ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાની અંદર રાષ્ટ્રવાદ ચાલ્યો જ નથી, સંપૂર્ણ જાતિવાદ ચાલ્યો. તો સૌથી પહેલા એ કોઈ પણ સમાજો હોય, કોઈ પણ સમાજના લોકો હોય, એમને પોતાના સમાજ, પોતાના સમાજના આગેવાનોને એ બધું જોઈ, એ બધું વિચારી અને પછી ક્યાંક રાષ્ટ્રવાદ ઉપર જવું જોઈએ. એવી
મારી આપણને રાય છે એટલે હું આપને સલાહ તો ના આપી શકું, પરંતુ એક વિશ્લેષણ તરીકે આપને કહી શકું કે એ મારી પોતાની પર્સનલ રાય છે. તો આવનારા સમયની અંદર જાતિગત જે સમીકરણો છે ને જાતિઓને આધારે જે સમાજો વેચાયા છે એમાં શું આવી શકે છે પરિવર્તન, ત્યારબાદ સહકારી ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જે અંડરફિયર થાય છે એનાથી શું થઈ શકે છે બદલાવો, એ આવનારા સમયમાં જોવાના રહ્યા. પરંતુ મિત્રો, જે મેં આજે આપણે વાતચીત કરી એ ખાલી જાતિવાદ અને જાતિવાદ એટલે કે દરેક સમાજના જાતિવાદ ઉપર હતી. તો દરેક સમાજનો કોઈ પણ ઉમેદવાર હોય છે તો દરેક જાતિના લોકો એટલે કે એ સમાજના લોકો એવું ઈચ્છતા હોય છે કે ક્યાંક ને ક્યાંક જીતે. તો જાતિવાદ એ સમગ્ર જગ્યાએ છે ને અત્યારે જાતિવાદના લીધે જ રાજકારણ છે, એ પણ આપ સમજી લો. કારણ કે જાતિવાદના લીધે રાજકારણ ના હોય તો બનાસકાંઠાની ટિકિટ કેમ ભાજપ કે કોંગ્રેસ કોઈ માળી સમાજ કે પ્રજાપતિ સમાજના લોકોને નથી આપતું? કેમ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજને જ આપવામાં આવે છે? કારણ કે ઠાકોર સમાજ કે ચૌધરી સમાજની જ બહુમતી છે. એ જ રીતે આપણે બાજુમાં પાટણનું વિચારીએ તો પાટણમાં કેમ બંને ઉમેદવારો ઠાકોર સમાજના જ હતા? કારણ કે ત્યાં 5.5 લાખ વોટ છે ઠાકોર સમાજ. જે જગ્યાએ જે લોકોનું મહત્વ વધારે છે, વોટ વધારે છે, તો વોટોની આધારે જ ટિકિટો વેચવામાં આવે છે. તો પછી જ્યારે સમાજવાદની વાત આવે, જાતિવાદની વાત આવે ત્યારે કોઈ પણ નેતા કોમવાદી કેવી રીતે હોઈ શકે? બધા જ પ્રકારના નેતાઓ, બધા જ પક્ષના નેતાઓ જે રીતે કોમવાદ કરે છે, જે રીતે કરે છે ને એ રીતે તો એવો જીતે છે. તો મિત્રો, આપણે નેતાઓની વાદે એટલું બધું પણ જાતિવાદમાં નહીં ચડાઈ જવાનું કે આપણે એકબીજાના ભાઈઓ હોઈએ, ક્યાંક એકબીજાને મળતા હોઈએ, એકબીજાને ઉપયોગી થતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક આપણું કામ બગડી શકે. તો આવનારા સમયની અંદર જાતિવાદ એટલે કે સમાજ, ત્યારબાદ સહકાર અને સરકારી ક્ષેત્રે શું આવશે તફાવતો ને કંઈક નવા તફાવતો આવશે તો આપના માટે અવનવા વિડીયો જરૂર બનાવીશ. મિત્રો, આપને મારા જો વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. હું આપના માટે આવા અવનવા વિડીયો બનાવતો રહીશ. નમસ્કાર.